બધાએ કરેલા હશે બરાબર, એક કાં તો 2 પરફોર્મન્સ. આ ટીચર્સ છે એ લોકોએ આપણને ગણો તો 11 થી 12 પરફોર્મન્સ જાતે રેડી કર્યા, આપણને કરાવડાયા. એટલું બધું વિચારવું, એ લેવલનું બીટ સાથે મેચ કરવું, એ સિરિયસલી એમને આપણા બધા તરફથી આપણે એમને એક જોરદાર ક્લેપિંગ કરીએ. નમન છે આપણા ટીચરોને, સાચે. ટીચરને દરેક સ્ટુડન્ટ વતી હું એક સોગંદ લેવડાવવા માગું છું કે તમારે જે કંઈ પણ તમને યોગમાં આવવાથી જેટલો બી બેનિફિટ થયો હશે, ખરેખર તમારે તમારા આજુબાજુના લોકો જે લોકો ખરેખર યોગ તરફ પ્રયત્નશીલ નથી, 1+1 તમે એક વ્યક્તિ છો તો તમારે એક વ્યક્તિને ખરેખર અવશ્ય અહીંયા સુધી લાવવો જરૂરી છે. કે તમે લાવશો તો એનામાં જીવનમાં કંઈકનું કંઈક પરિવર્તન આવશે, બરાબર. તો એનાથી જ યોગ પ્લસ એક પરિવાર છે, બરાબર છે. તે પરિવારની અંદર સભ્યો ઉમેરાતા જશે. મને એવું લાગે છે કે કદાચ આવતી સાલ મેડમ તમને એવી શ્યોરિટી આપો કે આ જે કંઈ પણ અત્યારે પ્લેટફોર્મ ઊભું દેખાય છે, કદાચ આપણે કોઈક નવી જગ્યા લેવી પડશે, ત્યાં જઈને આપણે યોગા કરવા પડશે. તો આના કરતાં મોટું તો તમારે 1+1 દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વ્યક્તિને તમારી જીવનમાં જો પરિવર્તન આવ્યું છે, જો તમે માનો છો, તો તમારે એક વ્યક્તિને ખરેખર ઇન્સ્ટિટ્યૂટ સુધી લઈ આવવા માટે પ્રેરિત કરવો પડશે, બરાબર છે. તો જ આ પૃથ્વીમાં બદલાવ થશે. તમારા જીવનમાં જો પરિવર્તન થયું છે તો સામેવાળાના જીવનની અંદર બી પરિવર્તન કરાવવાની તમારી એક જિજ્ઞાસા હોવી જોઈએ, બરાબર છે. તો આનાથી ઉત્તમ કાર્ય કોઈ નથી, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી. તો તમારે ઓછામાં ઓછું હું એવું માનીશ કે આવતા મહિનાને એન્ડ સુધી દરેક એક વ્યક્તિ તો લઈને આવશે, બરાબર છે. તો દરેકે છેક ઇન્સ્ટિટ્યૂટ સુધી લઈ આવવા માટેનો ઓછામાં ઓછો એક આગ્રહ કરશો. આનાથી વિશેષ કંઈ નહીં કહું. બીજું, અત્યારે આપણે સાઉન્ડ સિસ્ટમવાળા બી આપણને જે કંઈ પણ સપોર્ટ કર્યો છે, આપણને જે કંઈ પણ અત્યારે જગ્યા આપણને પ્રોવાઈડ કરી છે, દરેક વ્યક્તિ માટે આપણે તાળીઓ પાડવી પડે. સ્પેશિયલી થેન્ક્સ આપણા કેમેરામેન ના કહી શકીએ, આપણા ઘરના જ માણસ છે, એમને બી આપણી પાછળ બી એટલો જ, એમના પણ ક્યાંક કામ હશે તો પણ આપણા માટે જ થઈ, આજે યોગ દિવસ છે, આપણા માટે જ થઈ તમે બી ઉપર આવશો. પ્લીઝ 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 એમને પણ કેમેરા મેન ના કહી શકીએ, પણ આપણને પણ એના માટે થેન્ક્સ પૂરું પાડું છું. અને યોગા પ્લસ તરફથી આપ દરેક સ્ટુડન્ટને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. 21 જૂનને આપણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. અને મારી સાથે ધન્વંતરી, મારા નામ નથી ખબર એટલા માટે. અને સાથે મારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, બરાબર. થેન્ક યુ વેરી મચ. એક મિનિટ. એન્ડ હા, એક વસ્તુ, આ વખતે યોગા પ્લસ છે, બધા એક જણ લઈને આવશે ને એટલે યોગા ડબલ પ્લસ થશે. યાદ રાખજો, યોગા પ્લસ નું યોગા ડબલ પ્લસ કરવાનું છે. આવતી વખતે ધ્યાન રાખીને એક જણ લઈને આવજો બધા. આપણા બધાની સાથે ધનશ્રી અને પ્રજ્ઞેશભાઈનો પણ થેન્ક યુ કરવું જોઈએ, કારણ કે એમને પણ બહુ જ મહેનત કરી છે. અમે લોકોએ એમનું બહુ જ લોહી પીધું છે કે ભાઈ રેડી કરીને આપો, પણ આજે સાંભળીને એમ થયું કે ના, એમણે સારું કર્યું. ક્લાસમાં જેટલા બી જેન્ટ્સ આવે છે એ પણ અમને સારો એવો સપોર્ટ કરે છે, એટલે બધાને બી થેન્ક